તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો તમામનું સ્વાગત છે। આજે મિત્રો ઘરેથી બ્લોગ બનાવ્યો છે મિત્રો ખેતરમાં। ઘણા દિવસે મિત્રો ઘરનું કામકાજ હોવાથી વિડીયો કોઈ ધાર્મિક મંદિરનો કે કોઈ જોવાલાયક સ્થળનો વિડીયો નથી મૂકી શક્યો, તો મિત્રો માફ કરજો। તમને એક બે દિવસમાં કોઈ જોવાલાયક સ્થળ સારું હશે જે ઐતિહાસિક હશે એનો વિડીયો બનાવીશું અને તમને મિત્રો દર્શન કરાવીશું। કોઈ ધાર્મિક હશે તો અને કોઈ જોવાલાયક સ્થળ હશે જેનો ઇતિહાસ રહેલો છે તો ત્યાંનો મિત્રો અમે તમને બતાવીશું। એટલે મિત્રો માફ કરજો, તમને મને કોઈ વિડીયો મૂકી નહીં શક્યો યુટ્યુબ પર। ઘરના કામકાજથી ખેતરના બાજરીનું બધું કામ ચાલુ છે મિત્રો, એટલે તમને બતાવીશ ખેતરમાં બાજરી તમે મારી પાછળ જોઈ શકો છો મિત્રો। અને જે મિત્રો મને સપોર્ટ કરે છે એમનો મિત્રો ખૂબ ખૂબ આભાર। અને મારી સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો સ્વાગત છે। અને મિત્રો વધારે સપોર્ટ જેટલો કરશો એટલો સારો વિડીયો કોઈ ધાર્મિકનો કે કોઈ જોવાલાયક સ્થળનો તમારા સુધી પહોંચાડવાની જરૂર મિત્રો કોશિશ કરીશ। ખેતીવાડી છે મિત્રો આપણી, દૂર દૂર તમે જોઈ શકો છો સામે। અને મારી પાછળ મિત્રો જે જોતું તમે ઝાડ જોઈ શકો છો, બહુ જૂનું ઝાડ છે। 100 વર્ષ આજુબાજુનું બોરડી બોરડીનું ઝાડ છે અને બોરડી પણ બહુ જૂની છે, તમે જોઈ શકો છો મારી પાછળ। મારી પાસે ધજા પણ મિત્રો જોઈ શકો છો, ત્યાં માના પણ દર્શન કરાવીશું મિત્રો। અને મિત્રો ચેનલ જે મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો। સંદીપ સિંહ છે મિત્રો। હમણાં ગરમી બહુ પડી વચ્ચે 2-3 દિવસ પહેલાં, એટલે ગરમીમાં પણ કોઈ મજૂર બીજા બાજરી માટે કાપણી કરવા માટે મિત્રો મળતા નથી। અને હવે વરસાદની પણ તૈયારીઓ ટૂંક સમયમાં થશે ને ચોમાસું પણ મિત્રો બેસી જશે। ચોમાસાનું પણ વાવેતર કરવું પડશે મિત્રો। જે પણ ખેડૂતો મિત્રો જોઈ રહ્યા છો તો ખેડૂતોને તો બધી માહિતી હોય જ છે કે ખેતીવાડી કેવી રીતે થાય, એનું કેવી રીતે ઉત્પાદન લેવું અને ખેતીવાડીમાં કેટલો ખર્ચ આવે ને કેટલી બધી મહેનત થતી હોય છે ગરમીમાં। બીજી એ તો એક ખેડૂતનો દીકરો હોય એને જ ખબર હોય, બાકી એસીના રૂમમાં બેસવાવાળા અને એસીની ગાડીઓમાં ફરવાવાળાને તો કોઈ કિંમત ના હોય કે ગરમી શું છે। એ તો એસીમાં રમતા હોય અને ફરતા હોય, મોજ કરતા હોય મિત્રો। પણ આપણે ખેડૂત છીએ એટલે ખેડૂતના દીકરાઓને તો ગરમી સહન કરવી પડે, ચોમાસું સહન કરવું પડતું હોય છે અને શિયાળાની ઠંડી કડકતી હોય તો પણ આપણે ત્રણેય ઋતુઓમાં સહન કરવું પડતું હોય છે। એ કુદરતનો નિયમ છે, એટલે ત્રણેય ઋતુઓની મોજ તો દુનિયામાં કરવી જ પડે। કુદરતી વાતાવરણ છે। અને ખેડૂતની વેદના તો ખેડૂત જ સમજી શકે મિત્રો। હજી મિત્રો ખેડૂતો પણ જોઈ રહ્યા છો મારો વિડીયો, ખેડૂત ભાઈઓ જે આપણા ધરતીપુત્ર કહેવાય, તો એ પણ મિત્રો સપોર્ટ કરજો। મારી એક ચેનલ ધાર્મિક મંદિરની જોવાલાયક સ્થળની છે, એટલે વિડીયો બનાવવા જતા હોય છે તો મિત્રો બહુ મહેનતથી બહુ દૂર જવું પડતું હોય છે વિડીયો કોઈ બનાવવા। સામને મિત્રો જોઈ શકો છો મોમા બાપજી છે, બહુ જૂનું છે મંદિર અહીંયા। બોરડી તમે જૂની બહુ જોઈ છે, ડાળો જોઈ શકો છો મિત્રો કેટલું જૂનું અહીંયા બોરડી છે। અને બોરના સમય જ્યારે બોરનો સમય આવે ત્યારે આ એકદમ લીલીછમ બોરડી થઈ જાય, બોરા ખૂબ આવે છે। અત્યાર
તો ગરમીના હિસાબથી એની ઋતુ પતી ગયેલી છે એટલે સૂકા લાકડા જેવું થઈ ગયું છે. બહુ જૂની મિત્રો બોરડી છે. એટલે મારા દાદા વખતે પહેલી બનાવેલી છે. પીવા અહીંયા અમે કરતા જ હોય છે મિત્રો. અને સરસ એક મંદિર અહીંયા પણ બનાવવાનું છે. પણ રજા આપે બનાવવાનું તો બધા બનાવીએ. મામાનું પણ અહીંયા સરસ મજાનું મંદિર બનાવવાનું છે. મામા હમણાં રજા નથી આપતા, રજા આવશે તો બનાવીશું. આપણું ખેતર છે. મિત્રો ટૂંક સમયમાં આપણે ધાર્મિક મંદિર ને જ્વાલા સ્થળનો વિડીયો બનાવીશું. તો મિત્રો 2 દિવસમાં આપણે વળી યુટ્યુબ પર કામ ચાલુ કરી દઈશું. અને આપણા સુધી વિડીયો હું પહોંચાડતો રહીશ. અને ઘરના કામકાજમાં અહીંયા ખેતીવાડીમાં વિડીયો બનાવી મિત્રો માફ કરજો. તો આપણે વર્ષ સરકાર નવો વિડીયો લઈને ધાર્મિક મંદિરનો અને કોઈ જોવાલાયક સ્થળનો વિડીયો ચેનલમાં વિડીયો બનાવીશું. જે મિત્રો મને સપોર્ટ કરે છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. મિત્રો ચેનલ પર